સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। શહેરમાં હત્યાના બનાવો સમયાંતરે સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી હત્યારાઓ બેફામ બન્યા હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ અનેક સવાલ ઊભા થતા જોવા મળે છે। સુરતના ઉધના વિસ્તારમાં જાહેરમાં જ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે અને ત્યારે યુવકનું ગળું અને હાથ કાપી હત્યા નિપજાવી હતી। બીજી ઘટના સુરતના પૂણા વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં પ્રેમ પ્રકરણને કારણે ભાણેજે મામાની હત્યા કરી હતી। ત્રીજી ઘટના સુરતના ચોક બજાર વિસ્તારથી સામે આવી છે। એક જ રાત્રિમાં હત્યાની બે ઘટના બની હતી। મૈદરપુરા બાદ ચોક બજારમાં યુવકને માર મારી અને હત્યા કરવામાં આવી હતી। ચોથી ઘટના સુરતમાં પ્રેમમાં અડચણરૂપ પુત્રની માતાએ કરી હતી। રાજસ્થાનની મહિલાએ અન્ય પુરુષ સાથે પ્રેમ થયો હતો અને ત્યારે પ્રેમમાં અડચણરૂપ બનતા પુત્રની હત્યા કરી દીધી હતી। તો પાંચમી ઘટના સુરતના વરાછા વિસ્તારની છે, જેમાં પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું હતું। પ્રેમીને બહેનપણીના ઘરે મળવા બોલાવ્યો હતો અને ત્યારે અચાનક યુવતીના ભાઈઓએ હુમલો કરતા મોત થયું હતું। છઠ્ઠી ઘટના સુરતના લિંબાયતમાંથી સામે આવી હતી। આ ઘટનામાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું હતું। બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકામાં હત્યા કરી હતી।